સમાચાર મહેસાણાથી દારૂ બંધ કરાવવા ભાજપના ધારાસભ્ય મેદાને ઉતર્યા છે। કડીના ધારાસભ્ય કરશન સોલંકી પોલીસ સ્ટેશન પહોંચ્યા। નંદાસણ પોલીસ સ્ટેશને જઈને તેમણે રજૂઆત કરી। મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરો તેવું કહેવું છે કરશન સોલંકીનું। કડી વિસ્તારમાં દારૂનું વધુ દૂષણ થઈ રહ્યું છે। સોલંકી સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆતો કરી ચૂક્યા છે। દારૂનું દૂષણ બંધ કરાવવા માટે મારા પ્રયત્ન છે તેવું પણ કહેવું છે કરશન સોલંકીનું। સવાલ અહીં એ કે શું કડી તાલુકામાં દારૂની રેલમછેલ ચાલી રહી છે, જેની જાણકારી ધારાસભ્યને મળી। ભાજપના ધારાસભ્યના દારૂબંધી સામે જ સવાલ। પોતે ધારાસભ્ય આગળ આવ્યા છે, દારૂબંધી સામે સવાલ પણ ઉઠી રહ્યા છે। હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું ઘર્ષણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે। એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તારીખ 27 સુધી રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મૂંગા પશુઓ માટે પાણી, ઓઆરએસ સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે। સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવી રહ્યા છે। આ સાથે પાંજરામાં ફોગર દ્વારા વાતાવરણ ઠંડુ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો પીવાના પાણીમાં ઓઆરએસ નાખવામાં આવી રહ્યું છે। ઠંડક મળી રહે તો બીજા સરીસૃપ અને તૃણાહારી માટે લીલા ઘાસ તેના પાંજરામાં નાખવામાં આવ્યા છે। તો પક્ષીઓ માટે તેના પાંજરા ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી છે। પ્રાણીઓના શરીરમાં પાણી ઘટે નહીં, સાથે વેટરનરી ડોક્ટરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે ખાસ સાવચેતી અને તકેદારી રાખવામાં આવી રહી છે। પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર મુકાયા, તો દરેક પાંજરામાં પ્રાણીઓ માટે બનાવાયા છે પાણીના હોજ। સાથોસાથ પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો। સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારો અટવાયા। આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા। આ બાજુ છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોએ હોબાળો મચાવ્યો। વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો। ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી ન હોય હાજર, જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો। તો ધોરાજી ગ્રામ્ય પંચાયતમાં તલાટીઓ ગેરહાજર અને અનિયમિત આવવાને કારણે ગ્રામજનોના કામ ન થતા હોવાની વાત ગ્રામજનોએ કરી। સાથે જ તેઓએ કહ્યું કે મુશ્કેલીનો ઘણો સામનો કરવો પડે છે। ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોઈને લોકોને ધક્કા થયા। જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકો ત્રસ્ત થયા। ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી યથાવત જોવા મળી। સિવિક સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા। ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે પણ કોઈ વ્યવસ્થા જોવા ન મળી। કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે, જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ એક્શનમાં આવી છે। નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમિટી લેવાઈ છે। સાવરકુંડલાના રાજુગીરી બાપુએ વિરોધ બાદ માફી માંગી છે, જેમાં કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। પ્રેમ લગ્ન મુદ્દે વાત કરતા કોળી સમાજ વિશે ટિપ્પણી કરી હતી। વિવાદાસ્પદ નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો, જેમાં વિરોધ બાદ રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે। તેમજ જણાવ્યું છે કે વ્યાસપીઠ પરથી કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। આજ સમાજના બાળકો મારી આશ્રમ શાળામાં ભણે છે, એ બધા બાળકો મારા બાળકોની સમાન છે। મારાથી ભૂલ થઈ છે, હું સમાજ આગળ ક્ષમા માંગુ છું। એક સાધુનો દીકરો કોળી સમાજની માફી માંગે છે। જંગલ સફારીમાં સિંહ જોવા જતા હોવ અને એ પહેલા રસ્તામાં સામેથી જ સિંહ મળી જાય તો એ પણ ખુલ્લા રસ્તા પર આંટાફેરા કરતા। ધારીમાં ધૂમધકતા તાપમાં સિંહ પરિવાર રસ્તા પર લટાર મારવા નીકળ્યો। ધોળા દિવસે એક સાથે 4 સિંહ ધારીના સફારી પાર્ક રોડ પર ફરતા દેખાયા। રોડ પરથી પસાર થઈ રહેલી કાર સિંહ પરિવારને જોઈને થંભી ગઈ અને કાર ચાલકે સિંહનો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આઈએસઆઈએસના આતંકીઓ ઝડપાયા। પાકિસ્તાનના અબુના કહેવાથી સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા। ગુજરાત એટીએસ 4 આતંકીઓને ઝડપી પાડી છે। આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તમિલનાડુથી અમદાવાદ આવ્યા હતા। કોઈ મોટા મનસૂબા સાથે આવેલા 4 આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા છે। આરોપી આતંકી સંગઠન આઈએસઆઈએસના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે। આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રગજ દિનન છે।
તમિલ ભાષાના જાણકારને સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાઈ છે. આતંકીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ અને કરન્સી મળી આવી છે. આ ઉપરાંત ISISનો ઝંડો પણ મળી આવ્યો છે. આ લોકો ફેબ્રુઆરી 2024માં અબુ, જે શ્રીલંકાનો નાગરિક છે, જે પાકિસ્તાનમાં રહે છે અને જે ISISનો લીડર છે, તેના સંપર્કમાં આવ્યા હતા. પાકિસ્તાનના અબુએ ભારતમાં કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરવા તમામને રાજી કર્યા હતા અને આ લોકો સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા. પાકિસ્તાની અબુએ આ કામ માટે 4 લાખ રૂપિયા પણ આપ્યા છે. મોબાઈલમાં અલગ અલગ ફોટો અને વિડીયો મળ્યા છે. આ તમામ આતંકીઓ ISISના સંપર્કમાં હતા. મોબાઈલમાં નાના ચિલોડાના અમુક લોકેશન મળ્યા છે. અબુએ હથિયારની વ્યવસ્થા કરી છે. માહિતી મુજબ ATSના અધિકારીઓને નાના ચિલોડાથી 3 પિસ્તોલ અને 20 જેટલા કારતૂસ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત એક સ્ટારનું ચિહ્ન મળી આવ્યું છે. પોલીસને આશંકા છે કે આ કામમાં કોઈ સ્થાનિક દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગુજરાતીઓને હજુ 5 દિવસ ગરમીથી નહીં મળે છુટકારો. અબકી બાર 47 ડિગ્રીને પાર પહોંચી શકે પારો. આકરા તાપથી ધગધગ્યું ગુજરાત. 10 થી વધુ શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર. 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે. રાત્રિનું તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રોડ સુમસામ બની ગયા છે. અમદાવાદ સહિત 10 થી વધુ શહેરો તો જાણે અગનભઠ્ઠી બની ગયા છે. બપોરના 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. લોકો ગરમીના પ્રકોપના કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો સૌથી વધુ તાપમાન ડીસાના 45.3 ડિગ્રી નોંધાયું છે. હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હજુ 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓ નહીં મળે કોઈ રાહત. 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. અમદાવાદવાસીઓ 5 દિવસ ખૂબ જ સાવધાન રહેજો, કેમ કે અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે. 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે. રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ યલો એલર્ટની ચેતવણી છે. 2 દિવસ સુધી 12 જિલ્લાની રાત્રિ પણ ગરમ રહેશે, એટલે કે 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની નથી. અમદાવાદવાસીઓને 5 દિવસ ઘરની બહાર ન નીકળવાની અપીલ. માથા ફાડ ગરમી કરી દેશે બીમાર. 12 જિલ્લાના લોકો સાવધાન. અમદાવાદવાસીઓ ઘરમાં રહેજો. અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ. અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. શહેરના 21 થી 25 સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાનું છે. અમદાવાદ સહિતના શહેરોમાં તો સૂરજદાદા 50 ડિગ્રી આસપાસ તાપમાનને પહોંચાડવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશને લોકોને સચેત રહેવા અપીલ કરી છે. તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરે અને સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા કરી છે.